गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 चेप्टर नंबर 8 डी विभागना तत्वों। लास्ट लेक्चर में आपणे डी विभागना तत्वोनी ऑक्सिडेशन अवस्था विषे चर्चा करेली। हवे आपणे आजना लेक्चर में के डी विभागना तत्वों में जे संक्रांति धातु परमाणु अथवा धातु आयन रह्या ए धातु आयननो आपणे चुंबकीय गुणधर्म जोवानो थशे। तो संक्रांति धातु आयनना आपणे चुंबकीय गुणधर्मनी वात करी के चुंबकीय गुणधर्म समझो, ज्यारे कोईपण पदार्थ उपर चुंबकीय क्षेत्र लागू पाडवामां आवे त्यारे ते पदार्थो का चुंबक प्रत्ये आकर्षाय अथवा चुंबक प्रत्ये अपाकर्षे अथवा अपाकर्षण पामे। अने आ चुंबकीय आकर्षण अने अपाकर्षणना कारणे पदार्थोने मुख्यत्वे बे भागमां विभाजित करवामां आवे के एक प्रतिचुंबकत्व गुणधर्म धरावता पदार्थों अने एक अनुचुंबकत्व गुणधर्म धरावता पदार्थों। एटले के ज्यारे पदार्थ पर चुंबकीय क्षेत्र लागू पाडवामां आवे त्यारे चुंबकीय क्षेत्रनी वर्तणूकने आधारे तेनुं विभाजन अथवा तेनुं वर्गीकरण बे रीते थाय के एक प्रतिचुंबकत्व गुणधर्म धरावता पदार्थ अने बीजू अणु चुंबकत्व गुणधर्म धरावता पदार्थ कि ज्यारे तमे कोईपण पदार्थ ल्यो अने ए पदार्थ उपर आपणे ज्यारे चुंबकीय क्षेत्र लागू पाडी त्यारे ए चुंबकीय क्षेत्रनी वर्तणूकने आधारे जे पदार्थ रह्या ए पदार्थने मुख्यत्वे बे रीते आपणे विभाजित करी शकाय के एक प्रतिचुंबकत्व गुणधर्म धरावता पदार्थों अने बीजा कया थाय तो कि अनुचुंबकत्व गुणधर्म धरावता पदार्थों। एटले के अनुचुंबकत्व गुणधर्म धरावता जे पदार्थ रह्या ए पदार्थोने आपणे कोना तरीके ओळखता होय तो कि प्रतिचुंबकीय पदार्थों तरीके समझो। प्रतिचुंबकीय पदार्थों तरीके अने जो अनुचुंबकत्व गुणधर्म धरावता होय तो ए अनुचुंबकत्व गुणधर्म धरावता पदार्थों ने आपणे अनुचुंबकीय पदार्थों तरीके आपणे ओळखता होय। ख्याल आवे के क्षेत्र लागू पाडो अने क्षेत्रनी असर हेठळ जे पदार्थ प्रतिचुंबकत्व गुणधर्म धरावे ए पदार्थ ने प्रतिचुंबकीय पदार्थों अने जे पदार्थों अनुचुंबकत्व गुणधर्म धरावे ते पदार्थों ने अनुचुंबकीय पदार्थों तरीके ओळखवामां आवे। हवे आपणे जोईए के कोने अनुचुंबकीय पदार्थों कहेवाय अने कोने प्रतिचुंबकीय पदार्थों कहेवाय। तो आपणे 1 बाय 1 जोईए तो सौ प्रथम आपणे प्रतिचुंबकीय पदार्थों की बात करी
કે પ્રતિચુંબકીય પદાર્થો કહેવાય કોને? તો સમજો કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ ધરાવે તેને પ્રતિચુંબકીય પદાર્થો કહે છે। અને પ્રતિચુંબકીય પદાર્થોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત હોય। ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત। એટલે કે તમે એવા પદાર્થો લ્યો અને એ પદાર્થો ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા જે પદાર્થો ચુંબકીય ક્ષેત્રને શું કરે? અપાકર્ષે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ ધરાવે તો તેવા તમામ પદાર્થોને આપણે કેવા પદાર્થો તરીકે ઓળખતા હોય? પ્રતિચુંબકીય પદાર્થ તરીકે ઓળખતા હોય। અને આ પ્રતિચુંબકીય પદાર્થમાં ખાસ યાદ રાખવાનો કે ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હોય। પ્રતિચુંબકીય પદાર્થોમાં ઇલેક્ટ્રોન આપણને કેવા જોવા મળશે? યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે। હવે આકર્ષણ બળને આધારે બે આવશે, એક લોહ ચુંબકત્વ પદાર્થો, લોહ ચુંબકત્વ ગુણધર્મ ધરાવતા પદાર્થો કે જેને લોહ ચુંબકીય પદાર્થો તરીકે પણ આપણે ઓળખતા હોય। તો આ લોહ ચુંબકત્વ પદાર્થો કોને કહેવાય? તો કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે સમજો પ્રબળ આકર્ષણ બળ ધરાવે અથવા પ્રબળ આકર્ષણ ધરાવતા હોય। પ્રબળ શું ધરાવતા હોય? આકર્ષણ ધરાવતા હોય તેને કેવા કહેવાય? લોહ ચુંબકત્વ પદાર્થો તરીકે ઓળખતા હોય। કે લોહ ચુંબકત્વ એટલે શું? કે ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા તે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે કેવું આકર્ષણ બળ ધરાવે? પ્રબળ આકર્ષણ બળ ધરાવે તો તેવા પદાર્થોને આપણે કોના તરીકે ઓળખતા હોય? લોહ ચુંબકત્વ પદાર્થો તરીકે ઓળખતા હોય। અને આ આકર્ષણમાં બીજું આવશે કે અનુચુંબકીય પદાર્થો। અનુચુંબકીય પદાર્થો સમજો અનુચુંબકીય પદાર્થો કોને કહેવાય? તો કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ નહીં પરંતુ આકર્ષણ ધરાવે તો તેને અનુચુંબકીય પદાર્થો કહે છે। કે લોહ ચુંબક તો કોને કહેવાય? કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય। જ્યારે અનુચુંબકીયમાં કેવું હોય? પ્રબળ આકર્ષણ બળ ન હોય પરંતુ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે તે શું ધરાવતા હોય? આકર્ષણ ધરાવતા હોય તો તેવા પદાર્થોને આપણે કેવા કહેતા હોય? અનુચુંબકીય પદાર્થો કહેતા હોય। અને આ અનુચુંબકીય પદાર્થોમાં સમજો, ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય। ખાસ યાદ રાખવાનું, જો આ એમસીક્યુ પૂછે તમને કોઈ, આપણે હમણાં આમાં જોશું કે કયા પ્રકારના એમસીક્યુ પૂછે કે તમને કોઈ પરમાણુ આપેલો હોય, કોઈ તમને સંક્રાંતિ ધાતુ આયન આપેલો હોય તો એની તમને ગુણધર્મ પૂછે કે કયો પદાર્થ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે કે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે તો તે તમને કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ। તો પ્રતિચુંબકીયમાં ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત। અને અનુચુંબકીયમાં ઇલેક્ટ્રોન કેવા હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળે। હવે જો આપણે એનાથી આગળ જોઈએ તો જે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા સંક્રાંતિ ધાતુ આયન એ માં રહેલા
જો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો મોટા ભાગના સંક્રાંતિ ધાતુ પરમાણુ અને સંક્રાંતિ ધાતુ આયન અનુચુંબકીય ગુણધર્મો ધરાવતા આપણને જોવા મળે. તો સમજો કે મોટા ભાગના સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન અનુચુંબકીય ગુણધર્મ અથવા અનુચુંબકત્વ તરીકેનો ગુણધર્મ શું કરે ધરાવતા આપણને જોવા મળે. કે મોટા ભાગના સંક્રાંતિ ધાતુ આયનો અથવા સંક્રાંતિ ધાતુ પરમાણુ રહ્યા એ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે? અનુચુંબકત્વ અથવા આ બધા કેવા પદાર્થ તરીકેની વર્તણૂક ધરાવે? અનુચુંબકીય પદાર્થો તરીકેની વર્તણૂક ધરાવે. અને આ શા માટે જોવા મળે? તો કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા સંક્રાંતિ ધાતુ આયનમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. કે આપણે એમ કીધું કે અનુચુંબકીય ગુણધર્મ કોના કારણે જોવા મળે? તો ઇલેક્ટ્રોન કેવા હોય? અયુગ્મિત હોય. તો મોટા ભાગના આપણે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા આયન જે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવવા માટે મોટા ભાગના આયન અથવા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવા આપણને જોવા મળે? અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. અને આ અનુચુંબકીય પદાર્થોની અંદર જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આપણે આ અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો મેળવી શકીએ. અને એ ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો ઇલેક્ટ્રોનની જે ભ્રમણ દિશા રહે એ કક્ષકીય ભ્રમણ અને સ્પિન ભ્રમણના આધારે આપણને અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો આપણે મેળવી શકીએ. તો એનું આપણે એક સૂત્ર જોવાનું થશે. કે જો આપણે ચુંબકીય કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થોની ચુંબકીય ચાક માત્રાના મૂલ્ય મેળવી શકાય. અને આ ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો ઇલેક્ટ્રોન કા પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે અથવા પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે તેના કારણે આપણને અનુચુંબકીય પદાર્થો રહ્યા એ અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો આપણને મળે. અને ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મ્યુ બરાબર √n × n+2 ને આધારે આપણે ગણી શકીએ bm. કે આ સૂત્ર ખાસ યાદ રાખવાનો કે મ્યુ એટલે શું થાય? ચુંબકીય ચાક માત્રા. bm એટલે શું થાય? બોહર મેગ્નેટોન. પછી n એટલે શું થાય? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. કે તમે આ સૂત્રની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની જો આપણે આની અંદર સંખ્યા મૂકી તો આપણને જે તે પદાર્થની ચુંબકીય ચાક માત્રાના શું મળે? મૂલ્ય મળે. કે ખ્યાલ આવે ને? અયુગ્મિત ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આને કહેવાય કે જો આપણે આ p કક્ષક લઈ તો p ની કેટલી પેટા હોય? 3 હોય. તો આ મુજબ ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય તો આ 3 ઇલેક્ટ્રોન કેવા કહેવાય? અયુગ્મિત કહેવાય. પછી જો આ મુજબ આપણે ગોઠવણી કરી તો આમાં ટોટલ છે કેટલા?
4 ઇલેક્ટ્રોન, પરંતુ 4 માંથી 2 જ ઇલેક્ટ્રોન કેવા જોવા મળે? અયુગ્મિત જોવા મળે। જ્યારે આ ઇલેક્ટ્રોન કેવા થયા? યુગ્મિત। વળી પાછું આમ મૂકી દઈ તો 5 માંથી 1 ઇલેક્ટ્રોન કેવો? અયુગ્મિત, અને 4 ઇલેક્ટ્રોન કેવા? યુગ્મિત। અને આ મુજબ મૂકી દઈએ તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ, પરંતુ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળતો નથી। તો જો આપણે સંક્રાંતિ શ્રેણી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા 3D શ્રેણીની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યની વાત કરીએ તો આપણે અહીંયા લખી કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક। તો આ જે રહ્યા એ આપણા શું થયા? તત્વો થયા। આ શું થયા? તત્વો। હવે આ જે તત્વો રહ્યા એ તત્વોની આપણે ચુંબકીય ચાક માત્રા નક્કી કરવાની થશે, અને એ ખાસ યાદ રાખવાનું કે ચુંબકીય ચાક માત્રા આપણને કઈ રીતે મળે। અહીંયા આપણે 3D ના ઇલેક્ટ્રોન લખશું। ખ્યાલ આવે કે ખાસ કરીને ચુંબકીય ચાક માત્રા કોના આધારે? તો કે 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે નક્કી કરતા હોય। તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા? પછી આવશે n। n એટલે શું થાય? કે પરમાણુ અથવા ધાતુ આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા। અને અહીંયા બોહર મેગ્નેટોન મ્યુનું મૂલ્ય કેટલું? કે મ્યુનું મૂલ્ય આપણે કોના મદદથી કેલ્ક્યુલેટ કરશું? n ઇન્ટુ n પ્લસ 2। n ઇન્ટુ n પ્લસ 2 ના આધારે આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ। તો જો આપણે સ્કેન્ડિયમની વાત કરી તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 18 આર્ગોન, 3d1 4s2। તો ડી કક્ષકમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? 1। ટિટેનિયમની વાત કરી તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થાય? કે અહીંયા જો આપણે ડી કક્ષક દર્શાવી તો તમને ખ્યાલ આવે કે તમને ખ્યાલ છે કે ડી ની કેટલી પેટા હોય? ડી ની 5 પેટા કક્ષકો હોય। તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી લઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? 3d 1 2 10 અને 4s 1 2। તો આપણે જે સ્કેન્ડિયમની વાત કરી તો સ્કેન્ડિયમમાં કેટલા હોય? 1 અયુગ્મિત હોય। પછી ટિટેનિયમમાં 4s2 3d 2। તો ટિટેનિયમમાં જો કેટલા અયુગ્મિત? 2। વેનેડિયમમાં શું થાય? 18 આર્ગોન 4s2 3d 3। તો આમાં કેટલા અયુગ્મિત હોય? 3। ક્રોમિયમની વાત કરી તો ક્રોમિયમમાં કેટલા હોય? જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? 18 આર્ગોન 4s1 3d 5। તો આમાં કેટલા અયુગ્મિત હોય? 5। મેંગેનીઝમાં પણ કેટલા હોય? 5। આયર્નમાં શું થાય? 18 આર્ગોન 4s2 3d 6। તો કેટલા થયા? 4। પછી આપણે કોબાલ્ટની વાત કરી તો કોબાલ્ટમાં કેટલા અયુગ્મિત થાય? 3। નિકલની વાત કરી તો નિકલમાં કેટલા થાય? 2। જ્યારે આની વાત કરી કે કોપરની વાત કરી તો કોપરમાં ડી કક્ષકમાં આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી। ખ્યાલ આવે? ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે નહીં, પરંતુ તેમાંથી જે આયન બને કોપરનો, એ કોપરના આયનમાં આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે। તો અહીંયા જેવો છે 3D કક્ષકમાં 1 2 3 4 5 6 અને ઇલેક્ટ્રોન હોય। ખ્યાલ આવે કે આપણે આ 3D કક્ષકના બધા જે ઇલેક્ટ્રોન લખ્યા એ બધા જ ઇલેક્ટ્રોન કેવા? અયુગ્મિત ઇલેક્ટ્રોન લખ્યા, ટોટલ ઇલેક્ટ્રોન લખેલા નથી। તો અહીંયા આપણે 3D કક્ષકના સમજો, ખાસ યાદ રાખજો કયા ઇલેક્ટ્રોન લખ્યા? અયુગ્મિત 3D કક્ષકના ઇલેક્ટ્રોન। અથવા તો જો આમાં 3D કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હતો સ્કેન્ડિયમનો તો એ કેવો હતો? 1 અયુગ્મિત હતો। ટિટેનિયમનો કેટલો હતો? 2। વેનેડિયમમાં 3। આમાં 5 5 4 3 2 અને આમાં કેટલા હતા? 0। હવે જો અહીંયા n ઇક્વલ ટુ 1 મૂકો, 1 પ્લસ 2 એટલે કેટલા થાય? 3। તો √3 3 નું વર્ગમૂળ કેટલું થાય?
1.78 1.78। હવે જો n = 2 મૂકી તો આપણને કેટલા મળે? 2 ને 2 4, 4 દુ 8, તો આપણને અહીંયા કેટલા મળશે? 2.83। કેટલા મળશે? 2.83। હવે જો આપણે અહીંયા કેટલા મૂકી? 3 મૂકી, 3 + 2 એટલે કેટલા થયા? 5। કેટલા થયા? 5। 5 × 3 એટલે કેટલા થાય? 15 થાય। તો જો આપણે 15 નું વર્ગમૂળ કાઢી તો આપણને સમથિંગ કેટલું મળે? તો કે 3.80 જેટલું આપણને એનું વર્ગમૂળ આપણને જોવા મળે, અથવા કેલ્સીમાં કાઢી લેવાનું કે 15 નું વર્ગમૂળ કેટલું થાય। હવે જો અહીંયા આપણે 5 મૂકી તો 5 + 2 એટલે કેટલા થયા? 7। કેટલા થયા? 7। હવે 7 વત્તા, સમજો 5 + 2 એટલે કેટલા થયા? 7। 7 × 5 એટલે કેટલા થાય? 15 થાય। સોરી, 7 × 5 એટલે 35, અને 35 નું જો આપણે વર્ગમૂળ કાઢી તો આપણને અહીંયા કેટલું જોવા મળશે? કે 35 નું વર્ગમૂળ કાઢી તો આપણને 5 પોઈન્ટ કેટલું જોવા મળશે? 90 આપણને સમથિંગ જોવા મળે। કેટલું જોવા મળશે? 90। હવે જો આપણે અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5 જ છે, તો આનું વર્ગમૂળ પણ કેટલું થાય? 5.90। પછી જુઓ 4 માં કેટલું હતું? કે 4 નું આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે, તો 4 દુ 8, 8 ચોક 32 થશે। 8 ચોક 32। તો આપણને જે વર્ગમૂળ મળશે એ વર્ગમૂળ જો આપણે 32 નું વર્ગમૂળ કાઢી તો આપણને સમથિંગ કેટલું મળશે? તો કે 5.90 ને, પરંતુ આપણને કેટલું મળશે? તો કે 5.80 ને આજુબાજુ આપણને આનું શું મળશે? વર્ગમૂળ। હવે જો આપણે 3 લઈએ તો 3 ની તો વેલ્યુ આપણે લીધેલી છે કેટલી? 3.80। 2 લઈએ તો 2 ની આપણને કેટલી મળે? 8.83। અને અહીંયા 0, 0 મૂકી તો આપણને એની ચુંબકીય ચાક માત્રા કેટલી મળે? 0। હવે સમજો કે આ આપણે કોના માટે? તો કે આ જે રહ્યા એ ધાતુ પરમાણુ માટે। કોના માટે લીધા? ધાતુ પરમાણુ માટે આપણે અહીંયા શું નક્કી કર્યું? ચુંબકીય ચાક માત્રા। પરંતુ જો તમને એમ પૂછે કે જો આપણે આ ક્રોમિયમ તટસ્થ પરમાણુની વાત કરીએ તો ક્રોમિયમ તટસ્થ પરમાણુમાં આપણને ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા જોવા મળે? 5 જોવા મળે। જ્યારે મેંગેનીઝમાં પણ કેટલા જોવા મળે? 5 જોવા મળે। પરંતુ તમને જો એનો આયન આપેલો હોય અને તમને પૂછે કે આની ચુંબકીય ચાક માત્રા ગણો અને તે પદાર્થ અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય, તો આપણે જોઈએ કે ઉદાહરણ દ્વારા કે તમને એમસીક્યુમાં પૂછી શકે। જો તમને આ મુજબ પૂછે Cu+2 ની ચુંબકીય ચાક માત્રા ગણો અને તે કેવી વર્તણૂક ધરાવે, એટલે કે અનુચુંબકીય તરીકેની વર્તણૂક ધરાવે કે પ્રતિચુંબકીયની। જો આપણે Cu ની વાત નથી, Cu ની ઇલેક્ટ્રોન રચના શું થાય? 18 આર્ગોન 3d10 4s1। હવે જો તમને કોપરનો પરમાણુ કહે તો કોપરના પરમાણુમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા? બધા કેવા? યુગ્મિત જ છે। 10 એ 10 ઇલેક્ટ્રોન। ડી કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી? સંપૂર્ણ। તો આ કોપરનો તટસ્થ પરમાણુ ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? 0। અને એનો ચુંબકીય ગુણધર્મ કેવો થાય? પ્રતિચુંબકીય। પરંતુ જો આપણે Cu+2 આયન બનાવી, હવે Cu+2 આયન બનાવી તો એક ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 4s માંથી, ને એક ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 3d માંથી। તો આપણને ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે? 18 આર્ગોન 3d9 4s0। ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો। 1 2 3 4 5 6 7 8 અને 9। જોવો જોઈએ n નું મૂલ્ય કેટલું? તો કે અહીં n બરાબર કેટલા? 1
અને જો n બરાબર આપણે 1 મૂકી તો મ્યુ બરાબર n ઇન્ટુ √n ઇન્ટુ n પ્લસ 2, તો 1 ઇન્ટુ 1 પ્લસ 2, તો આપણને √ કેટલા મળે? 3 મળે. અને મ્યુ બરાબર આપણને કેટલા મળે? 1.78 બોહર મેગ્નેટોન. તો આ આની શું થઈ? ચુંબકીય ચાક માત્રા. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે આ પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. ખ્યાલ આવે? કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તો તમને એમસીક્યુમાં ખાસ યાદ રાખો કે એમસીક્યુમાં તમને પૂછે કે તમને કોઈ પરમાણુ આપેલો હોય તટસ્થ, અથવા કોઈ તમને ધાતુ આયન સંક્રાંતિ તત્વનો આપેલો હોય કે એની પૂછે કે ચુંબકીય ચાક માત્રા ગણો, અથવા પૂછે તે પ્રતિચુંબકીય હશે કે અનુચુંબકીય, તો તમારે ડાયરેક્ટ શું કરવાનું કે આયન આપેલો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ડી કક્ષકના ઇલેક્ટ્રોન જોવો, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો, અને જો ઇલેક્ટ્રોન બધા જ કેવા હોય? યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, અને અયુગ્મિત હોય તો કેવા થશે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. હવે સમજો કે આજે આપણે કેલ્ક્યુલેશન દ્વારા જે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મળ્યું ને એ સૈદ્ધાંતિક હોય. તો સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય લગભગ એકબીજાની ખૂબ જ કેવા હોય? નજીક હોય. ખ્યાલ આવે? ધારો કે આપણે આ સૈદ્ધાંતિક કેટલું મળ્યું? 1.78 મળ્યું. તો આપણને સમજો પ્રાયોગિક મૂલ્ય કદાચ આનાથી થોડુંક વધુ પણ હોય અને આનાથી થોડુંક કેવું હોય? ઓછું પણ આપણને જોવા મળે. પરંતુ તમારે એના પ્રાયોગિક મૂલ્ય યાદ નથી રાખવાના. તમારે કયા મૂલ્ય યાદ રાખવાના? સૈદ્ધાંતિક મૂલ્ય તમારે ખાસ યાદ રાખવાના થશે. તો આવડી જાય. ગમે ધારો કે તમને પૂછે કે Fe+3 અનુચુંબકીય ગુણધર્મ ધરાવે કે પ્રતિચુંબકીય, અથવા એની ચુંબકીય ચાક માત્રા ગણો. હવે Fe+3 તો આયનની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. 18 આર્ગોન, 3d6, 4s2. તો Fe+3 બનાવે તો 2 શેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો? s માંથી, ને 1 શેમાંથી દૂર કરો? d માંથી. તો Fe+3 ની ઇલેક્ટ્રોન રચના શું થાય? 18 આર્ગોન, 3d5, 4s0. તો જોવો આ 5 ઇલેક્ટ્રોન, તો ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો 5 એ 5 કેવાય ઇલેક્ટ્રોન? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય તરીકેનો ગુણધર્મ ધરાવે. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ખાસ જો આ ટોપિકમાંથી એમસીક્યુ બોર્ડમાં એમસીક્યુ પૂછાય. ખ્યાલ આવે કે અઘરો ટોપિક નથી. ખાલી તમારે શું જોવાના? ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એમાંથી કેટલા યુગ્મિત છે કે કેટલા અયુગ્મિત. તો આજના લેક્ચરમાં આપણે આ ચુંબકીય ગુણધર્મ જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંક્રાંતિ ધાતુ તત્વોના રંગ અને સંક્રાંતિ ધાતુ તત્વો શા માટે સંકીર્ણ સંયોજનો બનાવે તેના વિશે જોવાનું થશે. થેન્ક યુ.